આઈપીઓ માર્કેટમાં પણ તમે જો તો મીન્સ કે કમ્પેરેટિવ જ્યારે કોઈ કંપની આઈપીઓ લાવે અને આઈપીઓ લાવે એટલે મીન્સ કે ઇન્વેસ્ટર જે છે એના ફંડામેન્ટલ જોઈ અને રોકાણ કરે. હવે એમાં પણ એવું થયું કે ભાઈ લાઈક મલ્ટિપલ ટાઈમ સબસ્ક્રાઇબ થતા હતા બધા આઈપીઓ, એટલે ત્યાં પણ એવું થયું કે ભાઈ આ કદાચ સ્પેક્યુલેટિવ એક્ટિવિટીઝથી થાય. એટલે આપણે સ્પેક્યુલેટિવ નો એક તો બજેટમાં અર્થ ચેન્જ કરવો પડે. સ્પેક્યુલેટિવ એટલે શું રિટર્નની આશા રાખે સ્પેક્યુલેટિવ એક્ટિવિટી છે? આઈ થિંક એ મારા હિસાબે એ અત્યારે એવું છે કે ભાઈ તમને તમારી સ્માર્ટનેસ થી કઈ રિટર્ન મળે છે એ તમે સ્પેક્યુલેટિવ એક્ટિવિટીઝમાં કાઉન્ટ કરો. અને એ જો સ્પેક્યુલેટિવ એક્ટિવિટી અટકાવીને નાના ઇન્વેસ્ટરને જો પૈસા બચતા હોય તો આ કરવું જોઈએ, 100% કરવું જોઈએ. એનો કોઈ પણ અત્યાર સુધી કોઈ નાના ઇન્વેસ્ટરને આમાંથી કમાવા મળ્યું નથી બન્યું. ઉલટાનું માર્કેટ ઘસાયું અને સ્મોલ કેપ મિડ કેપ કંપનીઓના શેર તો મીન્સ કે હાયર લેવલથી ઘણા બધા કરેક્ટ થયા. હવે એવું તો શું હતું કે ભાઈ આ બધા ભાવ જે અત્યારે 50% થયા, ડબલ હતા ત્યારે પણ લોકો બાય કરતા હતા, હવે એને અડધા થઈ ગયા તો એ બાય નથી કરતા. એટલે તારે સમજવું જોઈએ કે માર્કેટ શું ધારતું હતું અને આપણે શું રેગ્યુલેશન બનાવે શું આમાં ચેન્જ આવે. તો એક ચેન્જ કરવું પડે કે ભાઈ ઈઝી રેગ્યુલેશન કરો અને ડોમેસ્ટિકને ફાયદો થાય એવા કરો, પણ રેગ્યુલેશનમાં લોંગ ટર્મ ઇઝનેસ હોવી જોઈએ.